નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે 3 બરાબર ધોરણ 8 નું ગણિત એમાં 3 નીચેના દાખલા ગણો એમાં પ્રકરણ નંબર 5. તો એનો પહેલો દાખલો શું છે? પ્રકરણ 5 નો પહેલો દાખલો કે એક સ્પર્ધામાં જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો તેટલા રૂપિયા વિદ્યાર્થીઓને ઇનામ આપ્યું. એટલે કે માની લો એક સ્પર્ધા છે, તેમાં વિદ્યાર્થીઓ માની લો 50 વિદ્યાર્થી ભાગ લીધો તો દરેક વિદ્યાર્થીને 50 રૂપિયા આપે. એ એક્ઝામ્પલ તરીકે સમજાવું તો આ લીટી સમજાણી એટલી જો કુલ ઇનામ 3025 વેચાયું હોય તો સ્પર્ધામાં કેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હશે? એટલે કે જો આખી સ્પર્ધા દરમિયાન 3025 રૂપિયાના ઇનામ, ટૂંકમાં આટલા પૈસાનું ઇનામ વેચાણું છે, તો આ ટૂંકમાં આખી સ્પર્ધામાં કેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હશે? જેટલા ઇનામના રૂપિયા છે એટલા વિદ્યાર્થીઓની સંખ્યા છે. એટલે કે આપણે 3025 નું વર્ગમૂળ કાઢવાનું છે. તો 3025 અવિભાજ્ય અવયવની રીતે. તો આમાં આપણે છે ને તમને ચાવી આવડવી જોઈએ ખાસ. હવે કેમથી ભાગ હલાવો ઈ તમને ખબર ન હોય તો તમને શીખવાડી દઉં કે જો 2 ની ચાવી ક્યારે વાપરવી, 3 થી ભાગ ક્યારે હલાવો, 5 નો ભાગ ક્યારે હલાવો, આ બધી ચાવીઓ તમને આવડવી જોઈએ. જો 2 નું કહું કે 2 ક્યારે વાપરવો, જ્યારે છે ને કે વાંસેનો આંકડો કોઈ પણ છેલ્લો આંકડો બેકી સંખ્યા હોય. શું હોય? બેકી સંખ્યા. એટલે કે 2 4 6 એવી ડોટ 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 બેકી સંખ્યા હોય ત્યારે 2 થી ભાગ હાલશે. 3 થી ભાગ ક્યારે હલાવશું આપણે? કે જ્યારે આ બધાનો સરવાળો કરવાનો કે 3 0 2 5 આ ચારે ચાર આંકડાનો સરવાળો કરો. 3 ને 2 5 અને 5 ને 5 10 આવ્યો, બરોબર? આ સરવાળો. તો 3 થી ભાગ ક્યારે હલાવશો? કે જેના આનો સરવાળો કરતા જે આપણે એવી સંખ્યા મળે 6 12 કે 3 ના ઘડિયામાં આવતી હોય એવી, જેમ કે 3 દુ 6 3 3 9 3 4 12 3 5 15 3 6 18, આનો સરવાળો કરતા 18 ને 9 ને એવા જવાબ આવે ને ત્યારે આપણે 3 થી ભાગ હલાવશું. તો ઈ સમજાઈ ગયું. 5 થી ભાગ ક્યારે આવશે? કે છેલ્લો આંકડો 0 અથવા 5 હોય. 0 અથવા 5 હોય તો આપણે 5 થી ભાગ હલાવી શકશું. આપણે શું કરશું? છેલ્લો આંકડો 5 છે તો એકી સંખ્યા છે કે બેકી? એકી છે તો 2 થી ભાગ હાલશે નહીં. તો આપણે 3 થી, આનો સરવાળો શું આવ્યો તો 10 આવ્યો તો 10 આવ્યો તો 3 થી પણ ભાગ હાલશે નહીં. તો હવે ક્યાંથી ભાગ હાલશે? કે છેલ્લો આંકડો શું છે? 5. તો 5 થી ભાગ હાલશે. આપણે 5 થી ભાગ હલાવીએ, બરોબર? તો 5 6 30, 5 6 30 અને 25 25 25. પણ આવી રીતે નહીં થાય. શું કામ નહીં થાય? કે 5 6 30 બે આંકડા પહેલા લઈ લીધા. હવે જો બે આંકડા ભેગા ગણતરીમાં લેવા હોય ને તો એક 0 લખવો પડે. અહીંયા જો બે આંકડા ભેગા ગણતરીમાં લેવાના હોય તો એક 0 લખવો પડે. એક આંકડો ગણતરીમાં લ્યો તો 0 મૂકવાની જરૂર નથી. હવે એક વખત તો 30 ને ગણતરીમાં લઈ લીધા, પાછા 25 ને લેવાય તો એક 0 મૂકવો પડે. હવે ભાગ હલાવો 25 25 25. તો હવે પાછા જો છેલ્લો આંકડો શું છે? 5 છે. હજી પાછા 5 થી જ ભાગ હશે. 12 50 60. 5 ગુણ્યા 12 કરો એટલે 60 અને 5 એકા 5. 5 એકા 5. હવે 121. હવે જો 121 કેનો વર્ગ છે? આ તમને વર્ગ વાળું આવે ત્યારે જોઈ લેવાનું. 121 કેનો વર્ગ છે? તો 11 નો વર્ગ 121. એટલે 11 ગુણ્યા 11 એટલે 121. 11 એકા 11. તો અહીંયા આપણે અવયવો પડી ગયા બધા. તો શું જવાબ આવ્યો? બરાબર 5 ગુણ્યા 5 ગુણ્યા 11 ગુણ્યા 11. હવે આને ભૂસી નાખીએ. તો આપણે 3025 બરાબર 5 ગુણ્યા 5 ગુણ્યા 11 ગુણ્યા 11. હવે આમાં જોડી હોય ને, જે જોડી એનો પર નાખો વર્ગ. એટલે કે 3025 બરાબર 5 નો વર્ગ ગુણ્યા 11 નો વર્ગ. હવે શું કરશું? આ બે વર્ગ વાળી વસ્તુ છે બરાબર ની આમાં જો હોય તો આની પર વર્ગમૂળ આવી જાય. 3025 બરાબર 5 ગુણ્યા 11. શું કર્યું? વર્ગ આમ બાજુ આવે તો શું બની જાય? વર્ગમૂળ. 3025 હવે 5 ગુણ્યા 11 કરો. 11 પીછા 55. તો 55 આપણો આ 3025 નું વર્ગમૂળ શું નીકળે? 55. એટલે 55 ઇનામ, 55 રૂપિયા દાનમાં આપ્યા છે અને 55 વિદ્યાર્થી હશે. તો આમ સ્પર્ધામાં
કેટલાની જગ્યાએ શું આવશે 55 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હોય બરાબર. આ તમારો હતો દાખલા નંબર 1. હવે અગાઉનો દાખલો બીજો જોજો અને અમારી ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરજો. તમને પૂરેપૂરું ગણિતનું સોલ્યુશન આવી જ રીતે સરળ રીતે મળશે. પ્રકરણ 5 નો દાખલા નંબર 2. તો આમાં શું કીધું છે કે એક નિશાળમાં 500 વિદ્યાર્થીઓ છે. પીટી ની કવાયત કરવા માટે તમામ વિદ્યાર્થીઓ એવી રીતે ઊભા રાખ્યા છે કે જેથી હાર અને સ્તંભોની સંખ્યા સમાન રહે. એટલે કે આ જે આમ હાર અને આમ સ્તંભ એટલે કે આ જે આડી લાઈન ને ઊભી લાઈન કેવી રીતે એકબીજાને સમાન. માની લ્યો અહીંયા 10 વિદ્યાર્થી હોય તો અહીંયા પણ 10 હોવા જોઈએ એક્ઝામ્પલ તરીકે. તો જેથી હાર અને સ્તંભોની સંખ્યા સમાન રહે તો નિશાળના કેટલા વિદ્યાર્થીઓ આ ગોઠવણી કરવાથી બહાર રહેશે. એટલે કે 500 વિદ્યાર્થીઓ છે તો સમાન હાર અને આ ઊભી અને આડી બેયમાં સરખા વિદ્યાર્થીઓ ગોઠવી આપણે તો એમાંથી કેટલા વિદ્યાર્થીઓ ઈ ગોઠવણીની બહાર રાખવા પડશે તો ઈ આપણે જોઈએ. પૂર્ણ વર્ગ હોવી જોઈએ. હવે શું કીધું મેં કે દરેક હાર અને દરેક સ્તંભ જો સમાન રાખવા માટે આપણા 500 કેવા હોવા જોઈએ પૂર્ણ વર્ગ હોવા જોઈએ. ચલો આપણે ચેક કરીએ છીએ 500 પૂર્ણ વર્ગ છે કે નહીં એટલે કે 500 નું વર્ગમૂળ નીકળે છે કે નહીં. તો આપણે છે ને ભાગાકારની રીતથી બરાબર કરીએ. તો આવા દાખલા આવે જ્યારે આપણે આનો વર્ગમૂળ કાઢવાનું હોય ભાગાકારની રીતે તો આપણે શું કરતા હતા જોડી બનાવતા હતા. આપણે જોડીનું બનાવવાનું ક્યાંથી ચાલુ કરતા હતા વાંસેથી. તો આ બે જોડી અને એક આ જોડી બરાબર 5 ની જોડી. 5 ની જોડી એકલી જ છે એમાં 5 હારે કોઈ નથી. તો હવે આપણે એવો વર્ગ બોલીએ કે જે 5 થી નાનકડો હોય. 1 નો વર્ગ 1 થાય હજી એનાથી મોટો 2 નો વર્ગ 4 એનાથી મોટો 3 નો વર્ગ 9 તો 3 ગુણ્યા 3 નહીં હાલે એટલે 2 નો વર્ગ 4 એટલે 2 દુ 4 એટલે 2 નો વર્ગ હાલશે. હવે 4 5 માંથી 4 જાય તો 1 ઉપરથી આ જોડી ઉતાર લ્યો નીચે. હવે અહીંયા પાછા 2 લખી નાખો ને આ બે નો સરવાળો કરી નાખો 2 + 2 એટલે અહીંયા આવ્યા 4. હવે 4 હારે એવો એક આંકડો અહીંયા મેકો કે જેનો ગુણાકાર કરતા શું આવે 100. 4 દુ 8 4 દુ 8 બરાબર. 4 દુ થશે 8. તો આ બે છે ને બે એ બે 4 હારે મૂકી દયો ભેગો. આ બે છે ને એ 4 હારે જોડી દયો એટલે 42 ગુણ્યા 2. હવે 42 ગુણ્યા 2 શું થાય 2 દુ 4 અને 4 દુ 8. તો ચલો અહીંયા 2 મૂકી દઈએ. હવે આ 42 ને અહીંયા મૂકશું 42 દુ 84. તો 100 માંથી 84 બાદ કરો એટલે 16 એટલે 16 શેષ વધે છે. કેટલી શેષ વધે છે 16. તો શું થશે કે 16 શેષ વધે છે તો 16 વિદ્યાર્થી કેવા હશે ઈ ગોઠવણીમાંથી બહાર હશે કેમ કે 500 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો અહીંયા આપણે લખશું કે અહીં 500 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી કારણ કે શું 16 શેષ વધે છે. બરાબર 16 શેષ વધે છે સમજાઈ ગયું ને શેષ 16 શેષ વધે છે. તેથી આપણે શું લખીશું આપણો જવાબ શું આવ્યો કે તો નિશાળના કેટલા વિદ્યાર્થીઓ આ ગોઠવણી કરવાથી બહાર હશે તો 16 વિદ્યાર્થીઓ ગોઠવણીથી બહાર હશે. તો આ દાખલો પૂરો થાય છે. બહુ નાનકડો દાખલો હતો. હવે અગાઉનો દાખલા નંબર 3 જોજો. 3 અ નો પ્રકરણ 5 નો દાખલા નંબર 3. તો
તો આમાં શું છે, એક વર્ગમાં જેટલા વિદ્યાર્થીઓની સંખ્યા છે તેટલો આ અતિવૃષ્ટિમાં રાહત ફાળો દરેક વિદ્યાર્થીઓ આપે છે. એટલે એક વર્ગમાં કઈક વિદ્યાર્થીઓની સંખ્યા હશે, હવે એટલો જ વિદ્યાર્થીઓ જેટલી સંખ્યા છે ને એટલો જ વિદ્યાર્થી ફાળો આપે છે. જો કુલ રાહત ફાળો 2304 એટલે 2304 હેક્ટર થયો હોય તો વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? એટલે કે આમાં શું છે, જેટલા વિદ્યાર્થીઓ છે એટલા જ રૂપિયા ફાળોમાં આપ્યા છે. માની લ્યો એક્ઝામ્પલ તરીકે 22 વિદ્યાર્થી છે તો બધા 22 રૂપિયા આપે, 100 વિદ્યાર્થી તો બધા 100 રૂપિયા આપે. તો રાહત ફાળો આપણે આપેલો છે 23, બરોબર, 2304. તો આપણે એનું વર્ગમૂળ કાઢી લઈએ એટલે આપણે એનો કેટલા વિદ્યાર્થીઓ છે એ ખબર પડી જશે. તો એનું વર્ગમૂળ આપણે કઈ રીતે કાઢશું? આ અવિભાજ્ય અવયવની રીતે કે 2304. હવે આમાં જો છેલ્લે શું છે, બેકી સંખ્યા છે તો 2 થી ભાગાશે. મેં તમને શીખવાડેલું છે 2, 3 અને 5 ની ચાવી શીખવાડેલી છે, બરોબર. ચાવી યાદ રાખજો, આ ખાસ શીખવાડેલી છે. આ આટાણે લખવાની જરૂર નથી, બરોબર. આ તો એમને જ લખ્યું રફમાં. તો આ 2 થી ભાગાશે, 2 એકા 2. હવે 2 પાછા વળી પાછા 2 એકા 2, 1 2 બીજા 10, પછી 2 દુ 4. આ બધાને આવડવું જોઈએ. હવે વળી પાછો વળી બેકી સંખ્યા 2 થી ભાગાશે. હવે આ ભાગાકારની જેમ જ છે, 2 પીચા 10. હવે અહીંયા 10. હવે 11 માંથી 10 બાદ થાય એટલે કેટલા બચશે? 1. 1 અને 5 ઈ 2 કરી નાખો, બરોબર. 1 ને 5 તો 1 ને 5 કેટલા થાય? 15. તો 2 + 14. તો હવે 15 માંથી 14 એટલે કે 15 માંથી 14 જાય એટલે કે 1 બચે. ઈ 1 આ 2 ને આપી દો એટલે 1 અને 2 12 બની જાય. એટલે 2 6 12. ફરી પાછા બેકી સંખ્યા 2 થી ભાગાડશે, 2 દુ 4. હવે અહીંયા આવ્યા 4 એટલે 5 માંથી 4 બાદ કરો એટલે 1 બચશે. ઈ 1 અહીં 7 ને આપી દો એટલે 17. તો 2 * 8 = 16. વળી 17 માંથી 16 જાય એટલે 1 બચશે. ઈ 1 આને આપી દો, વળી 2 * 8 = 16. વળી 2 એકા 2 અને 2 ચોક 8, 2 ચોક 8. હવે 144 છે એ કેનું વર્ગમૂળ છે? કેનો વર્ગ 144 થાય? તો 11 નો વર્ગ 144, 11 નો વર્ગ 121, સોરી 12 નો વર્ગ 144 એટલે કે 12 ગુણ્યા 12 એટલે 12 નો વર્ગ 144, 12 એકા 12. તો અહીં જ્યાં સુધી 1 ન આવી જાય ત્યાં લગી નામ કન્ટિન્યુ ચાલુ રહેવાનું. તો હવે આ બધા અવયવો આપણે લખી લઈએ કે 2304 બરાબર 2 કેટલી વાર છે? 4 વાર. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 12 ગુણ્યા 12. હવે બધી શું છે? જોડી છે. હવે આ 2 વખત છે, 2 વખત છે, 12 2 વખત છે, તો બધાનો વર્ગ કરી નાખો. 2304 બરાબર 2 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ ગુણ્યા 12 નો વર્ગ. હવે આ વર્ગ છે બરાબરની આમ બાજુ આવે તો વર્ગમૂળ બને. એટલે કે 2304 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 12. આ વર્ગ તો આમ બાજુ આવી ગયો ને, પાછા વર્ગ નહીં લખવાનો અહીંયા. હવે આનો ગુણાકાર કરી નાખો. 2 દુ 4 અને 4 ગુણ્યા 12 એટલે કે 12 ચોક 48. એટલે કે 2304 નું વર્ગમૂળ શું નીકળે? એટલે કે આનો ગુણાકાર શું હોય? 48. તો 2304 નું વર્ગમૂળ શું નીકળે? 48. તો વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે? 48. અને વિદ્યાર્થીઓએ ફાળો કેટલો આપ્યો હશે? 48 રૂપિયા. તો 48 ગુણ્યા 48 કરો એટલે 2304 એટલે કે 2304. તો આમ વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા સંખ્યા 48 છે. આ દાખલો પૂરો. હવે અગાઉનો દાખલો ચોથો જોજો. પ્રકરણ 5 નો દાખલા નંબર 4 અને છેલ્લો દાખલો. તો હજી એકવાર કહી દઉં, જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરજો અને તમારા બધા ભાઈબંધો મિત્રો અને બધા શેર કરજો મારી ચેનલ, બરોબર. બધાને આ વિડિયો જેને યુઝફુલ થાય એને દેખાડજો. હવે આ દાખલા 4 માં શું છે? 4, 9 અને 10 વડે નિશેષ ભાગી શકાય તેવી પૂર્ણ સંખ્યા શોધો. નાનામાં નાની, બરોબર, એવી કે વડે આપણે 4, 9, 10 વડે એને ભાગશું ને તો એ શેષ કેવી આવશે? 0. તો એવી પૂર્ણ વર્ગ સંખ્યા આપણે ગોતવાની છે. પૂર્ણ વર્ગ જ હોવી જોઈએ, બરોબર.
તો હાલો આપણે આનો છે ને કે 4 9 10 નો લસા લઈએ. લસા લેસા બધાને આવડે છે. લસા સાવ સહેલો છે. લસા 4 9 10. તો હવે સૌપ્રથમ લસા લેવો હોય ને તો આપણે પેલા નાનકડા જે આંકડાથી બરોબર ભાગવાનું ગુણવાનું ચાલુ કરશું, ભાગશું. કોઈ સીધા અહીંયા 4 થી ન ભાગે, તો કે 2 થી સ્ટાર્ટ કરવાનું. 2 2 દુ 4 અને 9 ના ભાગ નહીં પડે તો 9 ના એમ 2 પીચા 10. હવે વળી પાછા 2 થી ટ્રાય કરીએ કેમ કે અહીંયા 2 છે હજી. 2 એકા 2 આ 9 ના 9 એમ નેમ 5 ના 5 એમ નેમ. હજી હવે જો હવે કોઈ વિદ્યાર્થી આમ નો કરે કે ભાઈ અહીંયા સીધા 5 થી કરીએ, અહીંયા 5 દેખાય તો 5 થી નહીં, પેલે 3 થી ટ્રાય કરો. 3 તેરી 9 5 ના 5 એમ નેમ. પાછા હવે 3 થી ચાલશે હજી કેમ કે અહીંયા હજી એકવાર 3 દેખાય છે. આપણે 3 એકા 3. હવે શું કરશું? હવે 5 થી કરીએ કે 5 1 1 એમ નેમ 5 એકા 5. તો આ આપણો આનો મળી ગયો લસા. હવે 2 2 3 3 અને 5 એને લખી લઈએ. 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. હવે આનો ગુણાકાર કરી નાખીએ. 2 દુ 4 4 તેરી 12 12 તેરી 36 ને 36 પીચા 180 એટલે કે 36 પીચા થાય 180. હવે જો 180 એવા છે કે જેને આપણે 4 9 10 વડે નિશેષ ભાગી શકાય. પણ આપણે બીજું આપણે બે વસ્તુ એની કીધી છે કરવાની કે ભાઈ એને નિશેષ ભાગવાના છે અને પાછા પૂર્ણ વર્ગે હોવા જોઈએ. જો 180 પૂર્ણ વર્ગ છે, પૂર્ણ વર્ગ એટલે શું કે જેનું વર્ગમૂળ નીકળતું હોય. 180 નો કઈ વર્ગમૂળ નીકળે તો ન નીકળે. તો આપણે આમાં 180 આપણે એવું કઈ ગુણીએ કે જેનું વર્ગમૂળ નીકળે. તો આમાં શું હતું? 2 આમાં કોની જોડી નથી? તો 5 ની જોડી નથી. 2 ગુણ્યા 2 3 ગુણ્યા 3 અને 5 હજી એક અહીંયા મૂકી દઈએ અને 180 આરે પણ 5 ગુણી નાખીએ તો થઈ જશે આપડા બરાબર વર્ગમૂળ વાળી પૂર્ણ વર્ગ સંખ્યા બની જશે. તો આપણે શું કહેશું કે અહીં 180 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી, તેથી તેને કેના વડે ગુણશું? 5 વડે. કેમ કે 5 વડે શું કામ? કેમ કે 5 વડે અહીં એક જ છે 5. હજી એક જોડીમાં 5 બીજું આવી જાય તો આપણી પૂર્ણ વર્ગ બની જશે. તેથી તેને 5 વડે ગુણતા. તો ચલો 180 એને ગુણ્યા 5 આ બરાબર 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 અવયવો લખી નાખો. 2 ગુણ્યા 2 3 ગુણ્યા 3 અને 5 એકલા હતા તો હવે 5 હજી એકવાર 5 ગુણ નાખો. અહીં 5 ગુણવાના ને અહીં ગુણવાના તો બધા હવે જો જોડી બની ગઈ. 2 ની જોડી 3 ની જોડી 5 ની જોડી. હવે ગુણ્યા ગુણ્યા છે તો હવે 180 ને 5 વડે ગુણો તો 3600 જવાબ આવશે. સોરી 180 ને 5 વડે ગુણીએ એટલે 0 5 8 40 નો ચોગડો વધી પેડી 4 5 1 5 ને 4 9 એટલે કે 900 આવશે. કેટલા આવશે? 180 ગુણ્યા 5 એટલે 900. હવે 2 નો વર્ગ કરી નાખો કેમ કે 2 ગુણ્યા 2 3 નો વર્ગ કરી નાખો 3 ગુણ્યા 3 5 નો વર્ગ કરી નાખો. હવે આ વર્ગ આમ બાજુ આવે એટલે શું થશે? વર્ગમૂળમાં 900 અને 2 ગુણ્યા 3 ગુણ્યા 5 તેમના તેમ. હવે આ બધાનો ગુણાકાર કરી નાખો. 2 તેરી 6 અને 6 પીચા 30. હવે તો 30 આવ્યો. તો આપણે શું જોતું હતું કે એવી પૂર્ણ વર્ગ સંખ્યા ગોતો કે જેને 4 9 10 વડે નિશેષ ભાગી શકાય. તો 900. તો 900 એ માગ્યા મુજબ પૂર્ણ વર્ગ સંખ્યા છે. શું કે 900 એ જો માગ્યા મુજબ પૂર્ણ સંખ્યા, જેમ કે 900 એ પૂર્ણ વર્ગ છે એનું વર્ગમૂળ શું નીકળે? 30. અને 900 નાનામાં નાની એવી છે કે જેને 4 9 10 વડે ભાગશો તો જવાબ 0 શેષ 0 આવશે એટલે ની બરાબર. તો અહીં દાખલો ચોથો પૂરો. છેલ્લો દાખલો હતો. હવે અગાઉના